અમરેલીના સાવરકુંડલા શહેર અને ભાવનગરમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું પ્રશાસનનું બુલડોઝર। રાજ્યમાં એક પણ ભ્રષ્ટ અધિકારીને નહીં છોડવામાં આવે। કૃષિ મંત્રી રાઘવજી પટેલ રાજકોટમાં બોલ્યા, ભ્રષ્ટાચાર ન હોવો જોઈએ અને ચલાવી પણ નહીં લેવાય। ભ્રષ્ટાચારીઓને છોડવામાં ન આવે, કોઈ પણ બનાવ એવો બન્યો હોય તો તરત જ સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે। આણંદમાં પાલિકા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ બહાર બેસી અભ્યાસ કરવા મજબૂર। નવીનીકરણની કામગીરીને લઈ ઇન્ચાર્જ શિક્ષણ સમિતિના ચેરમેને સ્વીકારી ભૂલ। અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રાના કાલથી શ્રી ગણેશ 108 કળશ સાથે 2 કિલોમીટર લાંબી નીકળશે જળયાત્રા। ગૃહ રાજ્યમંત્રી યાત્રામાં થશે સામેલ। नीट परीक्षा पर कांग्रेसનો ઉગ્ર વિરોધ। દિલ્હી, લખનઉ, જયપુર સહિત અનેક શહેરમાં કોંગ્રેસના કાર્યકર્તા ઉતર્યા રસ્તા પર। પરીક્ષા રદ કરી ફરીથી લેવાની માંગ। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના જામીનને હાઈકોર્ટમાં પડકાર। ઈડીની અરજી પર કોર્ટમાં સુનાવણી યથાવત। સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી જેલ મુક્તિ પર રોક।